વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના ધ્યેયને સાકાર કરતું ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું 2026-27નું ₹4,08,053 કરોડનું વિક્રમી બજેટ સર્વગ્રાહી અને સર્વસમાવેશી તો છે જ, પરંતુ સાથે સાથે જે 5 સ્તંભો છે વિકાસના, એમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત છે. અને અત્યાર સુધીના બજેટમાં દરેક ક્ષેત્રની અંદર વિક્રમી જોગવાઈ કરવામાં આવી છે. જે આપણા વંચિત સમૂહો છે, એ વિકસતી જાતિ હોય કે આર્થિક રીતે નબળા વર્ગો હોય કે પછી બીજી જાતિ હોય, એના માટે આ બજેટની અંદર 7,086 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિવાસી ભાઈઓ છે એના માટેના વિકાસ માટે 5,025 કરોડની વિક્રમી જોગવાઈ આ વર્ષે કરવામાં આવી છે. સૌથી વધારે જોગવાઈ છે એ આ શિક્ષણ માટે છે અને કુલ બજેટના એ મહત્તમ હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાનો છે અને એમાં 63,184 કરોડની વિક્રમી જોગવાઈ આ વખતે કરવામાં આવી છે. એ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે પણ સૌથી મોટો હિસ્સો અહીંયા ખર્ચવામાં આવશે. એના માટે 25,403 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. મહિલા અને બાળ કલ્યાણ એના માટે પણ 7,690 કરોડ રૂપિયાની આ બજેટમાં જોગવાઈ છે. આગામી આપણે કોમનવેલ્થ ગેમ અને જે 2036ની ઓલિમ્પિકની સંભાવનાને ધ્યાનમાં રાખીને રમતગમત, યુવા પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક બાબતો માટે 2,006 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રસ્તાઓ એ આપણી વિકાસની ધોરી નસ છે. એના માટે માર્ગ અને મકાન માટે 29,709 કરોડની આ વખતે જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતની અંદર લગભગ 48% વસ્તી શહેરી વિસ્તારોમાં વસે છે, એટલે માટે શહેરી વિસ્તારના આયોજનો માટે 33,504 કરોડ રૂપિયાની જોગવાઈ સૂચવવામાં આવી છે. એ ઉપરાંત પંચાયત અને ગ્રામ વિકાસ માટે પણ 14,858 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. જે ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ વિકસાવવા માટે 13,944 કરોડ રૂપિયાની જોગવાઈ છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિભાગની રચના જ માનનીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવેલી, આ વિભાગ માટે પણ 2,634 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસન માટે 3,090 કરોડ અને ઉદ્યોગો માટે, ઉદ્યોગ વિભાગ માટે અને ઉદ્યોગોના વિકાસ માટે 13,942 કરોડની જોગવાઈ છે. ખાસ કરીને જે ધ્યાન ખેંચતી જોગવાઈઓ છે એમાં કૃષિ વિભાગ માટે, ખેડૂતો માટેની યોજનાઓ માટે 24,022 કરોડ રૂપિયાની જોગવાઈ છે. વન અને પર્યાવરણ જે આપણે ગ્રીન ગ્રોથની અંદર સહયોગ આપવાનું છે એના માટે 3,560 કરોડ રૂપિયાની જોગવાઈ છે. આ બજેટને સર્વાંગી રીતે જોવા જઈએ તો ગયા વખતના 3,72,000 કરોડની જોગવાઈની સામે આ વખતનું બજેટ 4 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. અને એ પણ એ પોતાના ક્ષેત્રમાં એક મોટો વિક્રમ છે. જે કનુભાઈ દેસાઈ જે વિદ્વાન આ ક્ષેત્રના છે, સાથે સાથે વિકાસની અંદર જે તબક્કાઓ આજે યોગ્ય જગ્યા માગતા હતા એ તમામ વિભાગોને સરખો ન્યાય આપવાની સાથે આપણું બજેટ છે એ ગ્રીન ગ્રોથ લાવવાની સાથે 2047માં વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત પણ એની સાથે સાથે થાય અને એ પણ ભારતનું અવ્વલ નંબરનું રાજ્ય છે એ જળવાઈ રહીને વૈશ્વિક સ્થાન પામે એ માટેનું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. એના માટે હું ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવવાની સાથે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને પણ અભિનંદન પાઠવું છું.